હેલો યુટ્યુબ ફેમિલી, ફરીથી અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ને વ્લોગ ગમે તો લાઈક કરતા જજો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને મારી સાયકલને જો હું થયું તું ટુબોલી થઈ ગઈ હતી. જવાનું છે અમારે ભાવનગરને, એ તમને બતાવશું. અને મારા દાદા અને બાને બતાવશું, અને મામા મામી અને મારા માસી પણ આવવાના છે, એમને તમને બતાવશું. અને માનુબેન અહીંયા જો એમાં મેણા છે દોડે નિશાળથી આવીને, કેમ કે આ શનિવાર હતો એટલે 11 વાગે છૂટી જાય છીએ અમે. ને આપણે ગાડી પણ રેડી થઈ ગઈ. જો એન્કોની સાઈડ વાદળ પણ આવ્યું છે, તમને બતાવું. જો આ રીતનું કંઈક વાદળ આવ્યું છે, અને આજ વરસાદ આવશે તો આવશે જ આમ તો. જો આપણે ગાડીમાં શું થયું હતું, જો પંખો ઓલા પણ કચક કચક અવાજ આવતો, હવે આવતો નથી. જો કંઈ ગાડી કંઈ થયું નથી. હવે આપણે જો ઠેલા બેલા રેડી થઈ ગયું છે, તમને બતાવું. જો આપણે એક આ ઠેલો હતો રેડી થઈ જશે, અને કેટલા દિવસો પછી આજ જાઉં છું ભાવનગર. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, કેવું ભાવનગર આવી તમને બતાવશું, કેવો રોડ આવી બતાવશું. અને 3 નંબરની ખાડી આવશે એ તમને બતાવશું, તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. તો આપણે ઠેલા રેડી થઈ જશે, તમને બતાવું. જો કમ્પ્લીટ થઈ ગયા, આપણે ઠેલા ટીંગાડી દીધા છે. જો આ રીતનો કંઈક ઠેલો છે આપણો, અને ગાડી છે, અને 3 નંબરની ખાડી છે. અહીંયા તમને બતાવશું કેવું આવે, અને રસ્તામાં કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, તમને બતાવશું રસ્તો. તો આપણે પેટ્રોલ ભરાવા ઊભા રહી ગયા છે, ને મારા પપ્પા જો પેટ્રોલ ભરાવે છે. આમ પેટ્રોલ ભરાવે છે, ને આ રોડ જુઓ તમે. આંકોની સાઈડ ભાવનગર આવે, અને આંકોની સાઈડ જવી તો અમદાવાદ આવે, ને અમારા ગામે આવે, ને ઓલા પણ જો આંકોની સાઈડ. ને આંકોની સાઈડ જુઓ તમે, બધું એવું હોય. તો અહીંયા થોડુંક એટલું ભરાઈ ગયું છે, ને પેટ્રોલ પંપે ઊભા છીએ અમે. તો આપણે ઊભા રહી ગયા છીએ. જો અહીંયા આવું છે, આવું આ રીતનું બધું. અહીંયા આજ પાણી નથી, અને માણુબેન અહીંયા જો ખાવા મળ્યા છે. અને ઓલો છે આપણો એક્સપ્રેસ હાઈવે ભાવનગર, અને આપણે હેબતપુર જઈને અને અમદાવાદ જાય. ને જો આંકોની કંઈક સાઈડ છે, તો આપણે નાસ્તો કરવા ગાડી ઊભી રાખી હતી. ને આપણે જો અહીંયા કંઈક આવી રીતનું છે, તો આપણે નાસ્તો કરી લીધો. ને હવે ભાવનગર બાજુ આપણે હાલતા થઈ જઈએ. જો આપણે ગાડી અહીંયા પોરો ખાવા મીકી દીધી. તો આપણે ફાઇનલી પગીએ છીએ મામાને ઘરે. ને જો આ રીતનું કંઈક મારા મામાને ઘર છે. જો તમને તેડી બતાવ્યું હતું ને, આ મારા મામાની છોકરી છે, અને આ મારા મામાનો છોકરો છે. અને આ પણ વિડીયો બનાવશે, એમની ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો એમાં સબસ્ક્રાઈબ કરી નાખજો. અને એ જો લાવ્યો તો આવું લાવ્યો તો. અને આ જો એરપોર્ટ છે, જો આમાં આપણે અંદર નાખી દેવાના.
ચાર્જિંગ કેટલું થયું દેખે આપણને. તો આપણે જાંબુડો કાપી નાખ્યો છે જો, અને આંકોની સાઈડ આપણે કેરી ઓલી ફેર આવી હતી, અને આ ફેર લીમડો પણ કાપી નાખ્યો છે. અને આ રીતનું કંઈક વાતાવરણ થઈ ગયું છે ભાવનગરનું. જો આપણે ભાવનગર આવી જશે આપણે ફાઇનલી ઘણા સમય પહેલાં. જો અને મારા મામાની છોકરી જાંબુડો પાડવા ગઈ છે ને, જો આ રીતનું કંઈક જાંબુડો હતો. જો તો એ છે પાડે એ બધા. તો મારા મામાનો છોકરો હવે પબજી રમવાની તૈયારી કરે. જો પબજી ખોલી નાખી છે આખી. અને આપણે અહીંયા જો આ એરપોર્ટ છે, હવે એ ફેરવીને રમશે ગેમ. જો પબજી ચાલુ થઈ ગયા આપણે. અને હું કોઈ રમ્યો નથી પબજી. તો પબજી આપણે ચાલુ થઈ ગઈ. જો આ રીતનું કંઈક પબજીનું આવે. আমরা ઉતારે શકીએ છીએ. જો એ ગેમ રમે છે જે મેપમાં જોવે છે. તો જો બંદો ઉતારી નાખ્યો છે. અને માનુબેનની બહાર મેગી બનાવે, તમે દેખાતા નહીં હોય. તો મારા પપ્પા જો કેરમ રમે, તમને બતાવું. જો કેરમ રમે છે ને બહાર. જો વાતાવરણ આવું થઈ ગયું છે. તો મારા મામાનો છોકરો હવે પબજી રમવાની તૈયારી કરે. જો પબજી ખોલી નાખી છે આખી. અને આપણે અહીંયા જો આ એરપોર્ટ છે, હવે એ ફેરવીને રમશે ગેમ. જો પબજી ચાલુ થઈ ગયા આપણે. અને હું કોઈ રમ્યો નથી પબજી. તો જો બધા વિડીયો બનાવવા મળ્યા છે ને. જો મારા મામાની છોકરી ડાન્સ કરે છે ને, અમારે ગીત ગોતે છે, અને માનુબેન આ ઉતા છે, અને મારા મામી ખાવાનું બનાવે છે. જો ડાન્સ કરે તમને બધા. આજનો બ્લોગ અહીંયા સુધી નથી. કેવો લાગ્યો કમેન્ટ કહેવાનું ભૂલતા નહીં. આપણી ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ તમને કાલના નવા બ્લોગમાં. તમને બધાને ગુડ નાઇટ. બધાને જય માતાજી, જય કૃષ્ણ ભજન દેવ. તો બધા તમને કાલના બ્લોગમાં તમને મળીએ. સબસ્ક્રાઈબ કરતા રહેજો.